એવરીવન અસલામુઅલૈકુમ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આઈ હોપ કે તમે બધા મજામાં હશો તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ મજામાં જ છીએ સો ગાઈઝ આજે ઘણા સમય પછી આપણે બ્લોગિંગ કરીએ છીએ અને એ પણ ડાયરેક્ટ આપણે ટેરેસ ઉપરથી સ્ટાર્ટિંગ કરી છે તો અત્યારે જુઓ કે મમ્મા શું કરે છે અને ડાયરેક્ટ ટેરેસ ઉપરથી કેમ આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો રીઝન પૂછો મમ્મીને પૂછો તો મમ્મી પૂછો શું તમે લોકો પૂછો કેમ કે આજે જો શું કહેવાય હું આ ગલ્લો આપણે ખબર એક વર્ષ પહેલાં આવ્યો હતો હા તો એ ગલ્લો અત્યારે આપણે કાલ રાતે લઈ ગયા એ લોકો જે આપણે પૂગી થઈ ગયા એમાં પૈસા નાખ્યા હતા બીજો ગલ્લો દેતા ગયા છે હા આપણે અત્યારે આ ગલ્લાને કાપી અને એમાં છે ને આપણે શું કરશું મમ્મી કહો હમણાં જો બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એન્ડ ગાઈઝ થોડુંક સપોર્ટ વધારે કરો કા મમ્મી હા સપોર્ટની બહુ જરૂર છે અમારા ઘણા ખરાબ વિડીયો જોવે ને એમ કે મમ્મી આ લોકોને કેટલા વ્યૂઝ છે કેટલા સબસ્ક્રાઈબર્સ છે અમારા અને તમે એ લોકોને સપોર્ટ કરો છો ગાઈઝ એમાં આપણે બધાને ફેમિલી બનીને તમે લોકો મને પણ સપોર્ટ કરો એને બહુ હોય કોને જ ઉજેબ જોવી ઉજેબ તો મિસ્ટર બીસ્ટ ના જોવે એના જોવે પછી ઓલા મિસ્ટર ઇન્ડિયન એકરના ગાઈઝ જોઈને ઉજેબ એક વસ્તુ બનાવી છે તમને એ દેખાડે હા તો અત્યારે તમે જોઈ શકો છો કે મમ્મી આનું શું કરશે મમ્મી આનો શું જુગાડ કરે છે આમ તો સમજી જ ગયા છે એ લોકો આખું કટ કરી નાખ્યું છે કરી નાખ્યું હા આપણે અગાસીમાં મેં જોલું નાનું ડબલું મૂક્યું છે જે હોશે કા જાય હા ઈ છે એમાં તો ઈ ટીંગાડવાનું છે એમાં તો બધા ક્લિસ છે આ મોટું મૂકીએ આપણે આ મોટું મૂકે નીચે પણ છે કે અહીંયા મોટું મૂકે ને અહીંયા કબૂતરની આવે ને અહીંયા પાણી પીવે ને તમે જોઈ શકો છો કે આપણે ચકલા મતલબ બધા માટે દાણા ને એવું નાખ્યું છે કબૂતરની ઘણા ખરા આવે છે તો મેં તમને બીજો ગલ્લો પણ દેખાડી હા તો ચલો આપણે જઈએ નીચે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આજે આખો દી શું કરીએ આજે આપણે ઘરનું જ બધું દેખાડવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો કા મમ્મી બીજો ગલ્લો આજે આવી ગયો છે હવે એક પરચી એમાંથી નીકળી આવે બીજી પરચી આની અંદર આપણે કાલ નાખી દીધી છે હવે આપણે આમ આવે જે પૂગી હતી એ આખા વર્ષની અંદર નાખશું ઇન્શાલ્લાહ હા અને પછી જાહેરાએ જો આ ગલ્લો લીધો તમને કેવી રીતે 10-10 રૂપિયા નાખવાની હા હજી શરૂ નથી કર્યા અને ચિલ્લર નાખ્યું અંદર હા તો હવે આમાં નાખવાના છે ગાઈઝ એ આપણે ચેલેન્જ વાળો વિડીયો હજી બનાવવાનો બાકી છે તો ફટાફટ હવે આપણે બનાવશું દેખાડવાની છે વિડીયોમાં બની રહેજો હા એટલે દેખાડીશ કામ કરી અને પછી પાછા હું તમને દેખાડીશ ગાઈઝ અત્યારે આપણે છે ને મમ્મી તમને એક વસ્તુ દેખાડે દરવાજો કેમ બંધ કરી દીધો મમ્મી આપણે પપ્પા છે ને બહાર પપ્પા બહાર છે ને એટલે આપણને શરમ આવે ને એટલે બોલવાની સો ગાઈઝ અત્યારે આપણે મમ્મી આવી ગયા વસ્તુ તમને એક દેખાડે છે હા જાહેર હા જો અત્યારમાં કેટલા 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે આજ આખો દિવસ સવારથી વિડીયો ચાલુ કર્યો તો આપણે તો હવે અત્યારે કર્યો છે તો શું કહેવાય જાહેર જો પરચા પડવા ગઈ ને બીજી ફેરો ત્યારે ડીશ લાવી હતી તો એ ડીશ અત્યારે તમને દેખાડી પછી ત્રીજી ફેરો ગઈ ત્યારે બાઉલ લાવી હતી હા તો જોઈ આ બાઉલ મસ્ત છે મને બહુ જ ગમ્યો જૂના કપડા દઈ અને મેં આજે આ છે ને 3 ડબ્બાનો જે સેટ આવે ને મમ્મીએ લીધો છે કા મમ્મી કાચા ડબ્બાનો સેટ છે જો 1 2 અને 3 મેં કોઈ દિવસ આ પ્લાસ્ટિકના ડબ્બા લીધા નથી આજે ફર્સ્ટ ટાઈમ લીધા કા આપણે હા તો એને થોડા કપડા તો ગાઈઝ એક પ્લેટ લાવી હતી અને મુસલ્લો તો તમે જે વિડીયોમાં જોયો મેં મુસલ્લો દેખાડ્યો તો બહુ માશાલ્લાહ મુસલ્લો હતો એક આપણને કાચનો બાઉલ મળ્યો છે અને એક પ્લેટ મળી હતી કા મમ્મી હા અને પછી એમાં જે છે ને વિડીયો કાંઈ પણ વિડીયો જોતો હોય ને હા તો એ વિડીયોમાં શું કહેવાય કોના મુજબ તું વિડીયો જોતો અને કોનો વિડીયો જોઈને બનાવ્યું આજે તે બનાવ્યું તો તને દેખાડ્યું એક્સપેરિમેન્ટ કરી કોણ વિચારીને પણ એ એમાંથી જોઈને જ બનાવ્યું તો એમ નહીં બોક્સ લઈ આવીને બનાવ્યું તો તમને દેખાડીએ જો હા તો જુઓ તમે અત્યારે ઉજે બનાવ્યું છે સોફ્ટ બોક્સ દેખાડ તો ભાઈ થોડુંક આમ ટર્ન કરીને જો કેવું લાગે છે આ બધું એટલે મતલબ આજે આપણે શું કહેવાય ટ્રાયપોડ છે ને આ મેં લીધું જે મેં તમને કીધું હતું કે ઓલા આપણે શું કહેવાય ક્રેપટોપ વેચીને તો વેચાઈ ગયા તો અત્યારે જો કે મેં આ ટ્રાયપોડ લઈ લીધું એન્ડ મીન્સ કે એના સાથે રિંગ લાઇટ છે તો આ ટ્રાયપોડમાં કંઈ જુગાડ કરીને લગાડ્યું છે તો ગાઈઝ અત્યારે તમે જોયો કે મમ્મી ઉપર ક્લિયરિટી આવતી હતી એના લાઇટથી જ આવતી હતી એન્ડ
આ છે રિંગ લાઇટ. આમાં શેડ ચેન્જ કરીને દેખાડો તો મમ્મી. હું છે દેખાડશે જો શેડ અહીંયાથી દેખાડો. આ બસ પકડી રાખ. જો આની ક્લિયરિટી તમને હું દેખાડું. જો હું ઘણા ખરા બ્લોગ શૂટ કર્યા તો તમે જોયું હશે ભાઈની ક્લિયરિટી, મમ્મીના ફેસની ક્લિયરિટી કેવી આવે છે. એન્ડ હવે પકડો આ. હવે તમને હું આની ક્લિયરિટી દેખાડું કે કેવી આવે છે. જો દેટ્સ ક્લિયરિટી. બહુ બેસ્ટ આવે છે અને ભાઈને તમે જોઈ શકો છો અમેઝિંગ આવે છે. સો ગાઈઝ આમ કામની વસ્તુ છે, તમે લોકો બનાવો, ઘરે ખર્ચો ન થાય. આમાં સિલ્વર પેપર લગાડવું હતું કા. હા, જેવું આપણે બધી વસ્તુ આવે ને આપણે પેક કરવાનું, બધા પેકિંગ એટલે બિરયાની ને બધું એમાં પેકિંગ આવે ને એવું એને અહીંયા લગાવવું હતું. તો એનાથી કે વધારે કે અંજવાળું પડે કે આ છે ને આપણે લેમ્પ છે. તમે લોકો પણ ઘરે ટ્રાય કરજો. અને આ બધા સેન્ટીમીટર આપણે શું કહેવાય માપીને જ બનાવવાનું. તો જો ભાઈએ બનાવ્યું છે તો કમેન્ટ કરજો કે કેવું બન્યું છે. કા ભાઈ 3 દિવસ સુધી તો મારી જોઈએ આ પાઇપ પહેલાં એને સળગાવ્યું, પછી અહીંયાથી એ ટ્રાયપોડમાં ડાયરેક્ટ લગાડી દીધું. સોય દોરાથી આમાં કરીને કર્યું છે. બટ વિડીયો બેસ્ટ બને છે. તમારા લોકો માટે પણ કામનું છે. જેનું આટલું બધું હાઈ બજેટ ના હોય એ આ બનાવી શકે. કા મમ્મી? આ તો ઘરની વસ્તુ જ બની. હા, ઘરની વસ્તુમાં જ બની જાય. મીન્સ કે સેલો ટેપ છે અને આ બોક્સ છે, બે જ વસ્તુમાં બની જાય. ને એક આપણે લેમ્પ લઈ લેવાની તો લાકડી નહીં, ટ્રાયપોડ આપણે એક લઈ લઈએ ને એટલે આપણે આવી જાય. તો માશાલ્લાહ અલ્લાહના કરમથી આપણે ટ્રાયપોડ લઈ લીધું છે. બસ હવે આટલી વસ્તુમાં આપણે મહેનત કરીએ છીએ. અલ્લાહ આપણને યુટ્યુબમાં સક્સેસ આપી દે એવી બહુ બધી આપણી દુઆ છે. કા મમ્મી? સો ગાઈઝ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. આજનો મેં તો બધું છે ને વસ્તુ ઘરની મેં કીધું દેખાડીએ શું નવીનમાં આપણે કર્યું છે. તો સવારે તમે જોયું કે આપણે પાણી ચકલામાં કબૂતરને એની માટે આપણે પાણીનું ઓલું બનાવ્યું. અને સો ગાઈઝ આજનો વિડીયો હું અહીંયા પૂરો કરું છું. આજનો તમને વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારી પ્યારી ફેમિલી સાથે વિડીયો શેર કરવાનું પણ ભૂલતા નહીં. સો ગાઈઝ કાલે કોઈક બીજા નવા વિડીયો સાથે મળું. ત્યાં લગી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.